વખત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે 150 માણસનો સંઘ લઈ અને 12 પટોડીથી ગઢપુર જવા માટે નીકળ્યા. પોતાના ગાંઠને ખર્ચે બધાને યાત્રા કરાવે. આગળ ચાલતા ચાલતા રસ્તામાં કાળુ ભાર નદી આવી. એના કિનારે ત્યાં કને બધાએ રાત રોકાણા. સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ ટીમણ કરી ને આગળ ચાલ્યા. એમાં કાળુ ભગત પણ પોતે પરવારીને આગળ ચાલ્યા. પણ સાથે જે ખર્ચી માટે રૂપિયા લીધા હતા તો 700 રૂપિયાની ભરેલી કોથળી એ મૂકી હતી. એ ઉતાવળમાં હવારે હજી તો દિવસ ઉગતો તો અંજવારું થવા માંડ્યું હતું. એમાં નીકળતા નીકળતા નીકળતી કોથળી ભૂલાઈ ગઈ. હાવો કોથળી રહી ગઈ અને નીકળી ગયા. અને આગળ ચાલતા ચાલતા છે ગઢપુરની નજીક પહોંચવા માંડ્યા ને ત્યારે મનમાં ખ્યાલ આવ્યો. તપાસ કરી બધી તો કોથળી ક્યાંય દેખાણી નહીં. એટલે નક્કી થયું કે હા જે અહીંયા મૂકી હતી તો નદીને કાંઠે ત્યાં રહી ગઈ. પછી વિચાર કર્યો કે એ જમાનો અને હાવ રસ્તા ઉપર ને નદીને કાંઠે એટલે હવે તો એ કોથળી રહી હશે નહીં. કારણ કે માણસોની અવર જવર હોય અને પાધરી જ કોથળી પડી તો કોઈ મૂકી દે. એટલે હવે ધક્કો ખાવા જેવું છે નહીં. આમ પોતે મનમાં નક્કી કરી હશે જેવી મહારાજની મરજી એમ માની અને પછી પોતે ગઢપુર આવ્યા. અને આવીને શ્રીજી મહારાજને મળ્યા. એટલે શ્રીજી મહારાજે બધા કુશળ સમાચાર પૂછ્યા. એટલે મહારાજે પછી બધી વાત કઢાવી. એમાં પછી કાળુ ભગતે કીધું, મહારાજ એ કે 700 રૂપિયાની ભરેલી કોથળી રહી ગઈ છે. એટલે શ્રીજી મહારાજે પેલી વાત કરી કે ગાફલાઈ જે રાખે એને નુકસાન થાય. શું કીધું? ગાફલાઈ રાખે, સાવધાની ન હોય, કાળજી ન રાખે, ગાફલાઈ રાખે તો પોતે જ પોતાનું નુકસાન કરે. એક આ પેલી વાત કરી. એટલે આપણે પણ ક્યારે કોઈ વાતમાં ગાફલાઈ ન રાખવી. લૌકિક હોય કે આધ્યાત્મિક બાબત હોય, જેટલી ગાફલાઈ રહેશે એટલું નુકસાન આવશે. 700 રૂપિયાની કોથળી લઈ જાય તો ધ્યાન ન રાખવું જોઈએ. એમને મૂકીને હાલ્યો હોય કયો તો ખરા, ધ્યાન રાખવું જોઈએ ને. એમાં બધા આપણે શું રહી એવો ક્યાંય કોઈ નહીં રહી ગયા. રહી ગયા 1 લાખ 2 લાખ ક્યાં રહી ગયા? ગયા તા યાત્રા કરવાને. હા, 12 ગામ જાવ હોય તો પૂજા તો રહી જ જાય ઘરમાં. ઈ હમુરી યાદ ના આવે કે લઈ જવાની. પછી ત્યાં પહોંચે પૂજા તો રહી ગઈ. પછી ઘરવાળીને ફોન કરે, જરી કાલ ઠાકોર જમાડી લેજો તો પૂજામાં ઠાકોરજીને જમાડી દેજો એમ. તો ઈ પણ અસાવધાની ચાલે નહીં. રહી ન જવું જોઈએ. રહી શા માટે જાય? ઘણી ટેવ હોય. હા, તમારે તો બહુ જાજો ફરવાનું ન હોય ને, કોક દી જોઈએ. સાધુને તો રોજ ઉચાળા ખણીને હાલવાનું હોય ને. એ રોજ અમુક જે યાત્રામાં જાય ને 8 મહિના 9 મહિના, ખબર સંતો માંડવી બદલી પૂરી કરીને પછી જાય. પછી કોક હોય જો મારા જેવા એવા આ બેદરકાર ને ગાફલાઈ વાળા, તો ગામે ગામે એક વસ્તુ કાક ને કાક મૂકતા જાય. કાં પછી ગાડી ઉભી રાખવી પડે, કાં પાછો વળવો પડે, કાં પાછળથી મંગાવવી પડે, કંઈક ને કંઈક થાય. તો એકને લઈને બધાને અડચણ ઊભી થાય અને વસ્તુ પદાર્થનું વારે વારે ખાલી ખોટું નુકસાન થાય. એટલે ગાફલાઈ હોવી જોઈએ નહીં. વ્યવહાર માર્ગમાં પણ નહીં અને આધ્યાત્મિક માર્ગમાં નહીં. અતિશય સાવધાનપણું. શું કરવા આપણે ગાફલાઈ રાખી, બેદરકાર રહી? એ હલાવી જ ન લેવાનું. સાવધાન પૂર્વક આપણે જે કાર્ય જેવી રીતે જેમ જે સમયે કરવાનું એવી જ રીતે એ સમયે એ કાર્ય થવું જ જોઈએ. એટલી સાવધાની રાખવી. એ મહારાજે વાત કરી. પછી ભગતને પૂછ્યું કે 700 રૂપિયા રહી ગયા તો તમને કઈ દુઃખ નથી? એટલે ભગતે શું કીધું કે મહારાજ નાશવંત પદાર્થ હાલ્યો ગયો એમાં શોખ શું કરવાનો હોય? શું કીધું? નાશવંત પદાર્થ હાલ્યો ગયો એમાં શું શોખ કરવાનો? આ સમજણ. ઓલી બી સમજણ. જો તમે વિચારો 700 રૂપિયા રહી ન જવા જોઈએ એ પણ એક સમજણ છે. અને હવે રહી ગયા તો એની પાછળ શોક ન કરવો એ પણ એક પ્રકારની સમજણ છે. સમજી ગયા ને? આમ બે વિરોધાભાસ છે. એક બાજુ એમ કે 700 રૂપિયા રહી ના જવા જોઈએ, ધ્યાન રાખો, અને બીજી બાજુ કે રહી ગયા નાશવંત છે તો શું કરવા દુઃખી થવાનું? આમાં એવો ભાવ તો સામેથી જ મૂકી દો એમ, નાશવંત જ છે ને. પણ બંને વાત સાચી છે, બંને સમજણ જરૂરી છે. કે આલોકના વ્યવહારમાં આપણે છીએ ત્યારે એક પાઈ પણ શું કરવા રહી જવી જોઈએ? આપણી મહેનતની છે તો એક પાઈ પણ રહેવી જોઈએ ને. એ સાવધાન રહ્યો. અને જો હાલ્યું ગયો કદાચ કઈ દૈવ યોગે કઈ નાશ પામી ગયો, વસ્તુ તૂટી ગઈ, ફૂટી ગઈ, ખોવાઈ ગઈ કે નાશ પામી ગઈ તો દુઃખી ન થાવ. એ નાશવંત છે. સમજી ગયા તમે? આજે ની તો કાલે, કાલે ની તો પ્રમદી વર્ષ દાડે ગમે ત્યારે નાશ પામી જવાની હતી, કારણ કે નાશવંત છે. તો એની પાછળ ખાલી ખોટો શોક ન કરો, ખાલી ખોટા દુઃખી ન થાવ. એ પણ સમજણ શ્રીજી મહારાજે શીખાડી.
પછી મહારાજે પૂછ્યું હવે શું કરશો? એટલે કાળુ ભગત કે મહારાજ જો ઈ હત તો આ સંઘ લઈને આવ્યો, એ ખર્ચીના રૂપિયા હતા એમાંથી ખર્ચાશે, બાકી હવે તો તમારે શરણે છીએ, અમને બીજી કોઈ ચિંતા નથી. એટલે મહારાજ કે હવે એમ કરો, તમે 2 માણસને ત્યાં કને મૂકો અને ત્યાંથી રૂપિયા લઈ આવે. એટલે કાળુ ભગત કે મહારાજ કે હાવ રસ્તો છે જ્યાંથી માણસો અવર જવર કરે અને રૂપિયા પાધરા પડે એ નદી કાંઠે, માણસો પાણી પીવા આવે તો નજરે ચડવાના જ છે અને કોણ મૂકી જાય એમ. એટલે શ્રીજી મહારાજ કે તમે નીતિથી કમાયેલા હતા કે પરબારા લીધા હતા? શું પૂછ્યું? નીતિથી કમાયેલા હતા કે પરબારા હતા? શ્રીજી આ કાળુ ભગત કે મહારાજ નીતિના, મારી કમાણીનો પસીનાનું ધન હે. તો શ્રીજી મહારાજ કે તમારા પરસેવાનું ધન છે તો કોઈ લઈ જશે નહીં, તમારા હકનું છે તો કોઈ એને લઈ શકશે નહીં, તમે 2 યુવાનોને મૂકો. એટલે પછી 2 યુવાનોને મૂક્યા, ઈ ગયા અને તપાસ કરી અને અહીંયા આવીને જોયું તો એક મોટો ભેંસનો પોદળો હતો. તપાસ તો કરે ને, જ્યાં નિશાન દીધી હતી અહીંયા કને હું રાત રહેતો, તપાસ કરી તો ત્યાં મોટો ભેંસનો પોદળો જોયો ને એ પોદળામાં એક થોડી કોથળી જેવું દેખાણું. એટલે પોદળો છાણ હટાવીને જોયું તો આખી કોથળી નીકળી. એ લઈને પછી આવ્યા, મહારાજને અર્પણ કરી. કાળુ ભગત પણ હતા. શ્રીજી મહારાજે કીધું જોયું તમે કહેતા હતા કે ઈ જગ્યાએ ધન રહે જ નહીં, કોઈક ને કોઈક લઈ જાય, પણ તમારી પોતાની મહેનતની કમાણીના હતા, તમારા હકના હતા તો કોઈ લઈ શક્યો નહીં. સમજી ગયા તમે? આમાં સમજી ગયા? હું સમજી ગયા? હે, આપણા પરસેવાનો પૈસો હોય તો એ બીજા કોઈ વાપરી શકે નહીં, અને બીજાના પરસેવાનો હોય તો આપણે પચાવી હગીએ? શું ના પાડો? લે ના પાડે રે, મારે કોઈનું મુકતા નથી. કેનું મૂક્યું તમે? ખાઈ હગો પણ પચાવી ના હગો. ખાવું અલગ હે ને પચાવવું અલગ હે, ખબર તમને? હા, તમારી ભે ઘણી વખત ખાય, રોજ પચી જાય, કોક દી આફરો ચડે, ખબર હે ને, પચે નહીં. એમ આપણે બીજાના પૈસા હોય ને હરામના ખાઈ હગી પણ પચાવી ના હગી. એ પચે નહીં એટલે ભાઈ હુંહરા નીકળે, ખબર ને તમને? ગમે ત્યાંથી ગમે એવી રીતે નીકળે. કાં તો પરિવારમાં કજિયા કંકાસ થાય, કાં તો શરીરમાં કે પરિવારના સભ્યોમાં એવા રોગ થાય કે એમાં આપણા લાખો રૂપિયા હાલ્યા જાય. ભલે તમે 1000 લીધા હોય પણ લાખોના હિસાબે એ રૂપિયા જાય, એ નુકસાન આપણે જ થાય. એટલે આપણી કમાઈનું હોય, આપણા પરસેવાનું, આપણી મહેનતનું, એ જ આપણે ખાઈ શકીએ, એ જ આપણે પચાવી શકીએ, બીજાનું નહીં.